જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઈ યોજના અંતર્ગત ₹70 લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેક્શન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું હતું। તેમજ આ પ્રસંગે મંત્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણસાગર તળાવના નીરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું। તેમજ તેમણે ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા। તેમજ મરામત અને જાળવણી કામ અંદાજે ₹200 લાખના ખર્ચે કરાયો છે। આ તકે અગ્રણી ભાવેશ વેકરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર અગ્રણીઓ સહિત અધિકારીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જસદણ શહેર અને આજુબાજુના 8 ગામ માટેની પીવાના પાણી માટેની જીવાદોરી અને સિંચાઈના ખેડૂતો માટે ઉપયોગી એવી આલમસાગર નાની સિંચાઈ યોજના જે લગભગ 1901માં આ વિસ્તારના રાજવી આદરણીય આલા ખાચર સાહેબે એ વખતે ₹2.25 લાખ રૂપિયામાં આ યોજના તૈયાર કરેલી। યોજના તૈયાર થયા પછીથી લગભગ નાનું મોટું રિપેરિંગનું કામ થતું છે, પરંતુ આ ચાલુ વર્ષે અમે લગભગ ₹2.25 કરોડના ખર્ચે આ યોજના મંજૂર કરી અને નવીનીકરણ કરવા માટે એનું આખું સ્ટ્રક્ચર અને એના ગેટ સહિતનું બદલવા માટેની મંજૂરી આપેલી। આ નવીનીકરણ પૂર્ણ થતાં એનું લોકાર્પણનું કાર્ય આજે અહીંયા અમે સૌએ આલમસાગર ડેમ ઉપર સૌ આ વિસ્તારના સન્માનિત પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોની સંગઠનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। એની જે કેનાલો છે એ પાકી બને, એનું નવીનીકરણ થાય એ માટે અમે ₹9.5 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આવતા દિવસોમાં આ નીચેની બધી જ કેનાલો એનું નવીનીકરણ થશે। લાંબા ગાળા માટે આ યોજનામાં સતત સૌની યોજનાનું પાણી અને પીવાનું પાણી મળી રહે એ માટે અમે આ આલમસાગર ડેમને સૌની યોજના સાથે જોડેલો છે અને એનો લાભ જસદણ નગરજનોને પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે કાયમી મળતો રહેશે।